વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મતદાન કર્યું। માદરે વતન રાધનપુરના વડનગર ખાતે મતદાન કર્યું। હર્ષોલ્લાસપૂર્વક મતદાન કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી। રાજ્યમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે। હર્ષોલ્લાસપૂર્વક મતદાન કરી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે। રાધનપુરના વડનગર ખાતે મતદાન કર્યું છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મતદાન કર્યું છે। માદરે વતન રાધનપુરના વડનગર ખાતે મતદાન કરવામાં આવ્યું છે। હર્ષોલ્લાસપૂર્વક મતદાન કરી લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે। રાજ્યમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે। જોકે આજે લોકશાહીનો મહાપર્વ છે, મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે શંકર ચૌધરીએ પણ મતદાન કર્યું છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મતદાન કર્યું। પોતાના માદરે વતન રાધનપુરના વડનગર ખાતે મતદાન કરવામાં આવ્યું છે। હર્ષોલ્લાસપૂર્વક મતદાન કરી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે। રાજ્યમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે। તે રાધનપુરના વડનગર ખાતે મતદાન કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મતદાન કર્યું છે। પોતાના માદરે વતન ખાતે મતદાન કર્યું। રાધનપુરના વડનગર ખાતે મતદાન કરવામાં આવ્યું। હર્ષોલ્લાસપૂર્વક મતદાન કરી લોકોને પણ મતદાનની અપીલ કરી છે। રાજ્યમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરી છે। તમે બધાએ કર્યું કે નહીં? જો મતદાન ના કર્યું તો તાત્કાલિક નીકળવું જોઈએ। દેશ હિત માટે ખૂબ જરૂરી છે મતદાન। આપણા એક મતના કારણે દેશમાં સશક્ત સરકાર બની શકે છે। આપણા એક મતના કારણે હિન્દુસ્તાન વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બની શકે છે। આપણા એક મતના કારણે ભારતની અંદર સ્ટેબલ ગવર્મેન્ટ બની શકે છે। ગરીબમાં ગરીબ માણસને મદદ કરવાનું કામ ગવર્મેન્ટના માધ્યમથી કરી શકાય છે। એટલે આપણે બધાએ મતદારોને મારી ખાસ કરીને આગ્રહભરી વિનંતી હતી, ઘરથી બહાર નીકળીને રાષ્ટ્રીય હિત માટે પૂરેપૂરું મતદાન કરો। ઘરે બેઠા બેઠા દેશના ઇતિહાસ ના બદલી શકાય। દેશના ઇતિહાસ બનાવવા માટે, હિન્દુસ્તાનને હજુ વધારે સશક્ત બનાવવા માટે તમામ મતદારો ઘરથી બહાર નીકળીને મતદાન સુધી પહોંચે અને રાષ્ટ્રીય હિત માટે પૂરેપૂરું મતદાન કરે।